પૂજ્ય મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે। વચ્ચે કોઈ ઉભા ન રહેશો, આપને વિનંતી છે, સાઈડમાં આવી જશો। કન્યાના માતા પિતાને ઉભા કરો, પાણી ચમચી રખાવો। ચાલો લગ્ન છે એમના બહેનને બોલાવી એમને છેડાછેડી છોડાવી અને વરકન્યાને ઉગમણા મોઢે પછી બેસાડવાના। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે છીએ હાલ તલગાજરા વિશ્વવંદની પૂજ્ય શ્રી મોરારી બાપુનું ગામ એટલે કે પૂજ્ય મોરારી બાપુ દ્વારા એક સાથે 6 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવી રહ્યા છે। તો પૂજ્ય મોરારી બાપુના પણ દર્શન કરશો, ત્યાર પછી અહીંયા જે 6 દીકરીઓના જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે તે પણ નિહાળશો। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલ માં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં। ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ મોટા લોકો સુધી શેર કરો। વેલા ચાંબુની જય સુખની ન કરા। કન્યાના માતા પિતાને ઉભા કરો, પાણી ચમચી રખાવો। ઈ પાણી વરરાજાને હાથમાં આપી દઈએ। વરરાજાએ ફરજિયાત સ્વસ્તિ બોલવાનું છે, કારણ કે અત્યારે કન્યાના પિતા મોટા ગણાય, એને આપણને ચાલો લગ્ન દરેક સાવધાન થાવ। બાપુ એમના આશીર્વાદ દેવા માટે 10-15 છે એમના બહેનને બોલાવી એમને છેડાછેડી છોડાવી અને વરકન્યાને ઉગમણા મોઢે પછી બેસાડવાના છે। પૂજ્ય મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે। હવે અશ્માની પૂજા કરવાની છે। અશ્માચમે પ્રતિકાશમે ગિરયચમે પર્વતાશ્ચમે શ્રીગતાશ્ચમે વનસ્પતયચમે હિરણ્યંચમે યશ્ચમે ઈશામંચમે લોહંચમે શીશંચમે પ્રપુરચમે। વચ્ચે કોઈ ઉભા ન રહેશો, આપને વિનંતી છે, સાઈડમાં આવી જશો। અશ્મને નમઃ પ્રાર્થના પૂર્વક આશાદયાજી ઓમ રઘુ મહાસ્વાહ અગ્નિ ભગવાને કરાઈજો। હવે ગોર બાપા હવન કરો। આવતી આપજો। ઓમ ભૂવા સ્વાહા ઇદં સૂર્યાય નમઃ। ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાહા અગ્નિવરુણાભ્યામ નમઃ। પુનઃ અગ્નિવરુણાભ્યામ સ્વાહા અગ્નિવરુણ મંગલ ભવન અમંગલ હારી મંગલ દ્રવ મુસો દશરથ અધીર બિહારી શ્રી રામ જય રામ જય જય રામ जय 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 मान गुसाई कृपा करो गुरुदेव की તલગાજરડાની દીકરીઓ ને અહીં કન્યાદાન આપવાનો એક સંકલ્પ થયો છે, તેને ઘણા વખતથી એ ચાલે છે। સેંજળ સમાધિવાળાની કૃપા અને બધી સમાધિઓની કૃપાથી આ પ્રસંગ અહીં ઉજવાય છે। નૈરોબીના અમારા રમાબેન જસાણી અને એમનો પરિવાર, ખાસ કરીને અત્યારે ટીનુ અને રોહિતા એમનો આખો પરિવાર વર્ષોથી આ દીકરીઓના લગ્નની સેવા સ્વીકારે છે। ઉપરાંત
ગામધુવાડું બંધ હોય છે, આજે જમણવાર બધાનું હોય છે. પ્રભુદાસ બાપુની સમાધિ દિવસના નિમિત્તે સંતવાણી એવોર્ડ પણ અપાતો હોય છે. આ બધાનો એ મનોરથી પરિવાર છે. એમના ઉપર સમાધિઓ અને હનુમાનજીના ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના. લગ્ન વિધિમાં વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને આપણા પૂજનીય બંને આચાર્ય એમને મારા પ્રણામ. આ દીકરીઓની લગ્ન વિધિમાં જે ભૂદેવો હાજર છે, વિધિ કરાવે છે, એ ભૂદેવોને પણ પ્રણામ. અમારે ગુણો હસુકાકા તો નથી, નરહરી બાપુ નથી, એ બધા આ બધું આયોજન કરતા. હવે એમાંથી કોઈ નથી, પણ અમારો કાંતિ બાપુનો દીકરો ગુણો અને એની જે ટીમ હોય 2-3 જણા, એ આગળથી આ બધું લિસ્ટ તૈયાર કરે છે, બધી વ્યવસ્થા કરે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 7 દીકરીઓ, તલગાજરડાની દીકરીઓ એક નવા સંસારમાં એના પતિના ગૃહે જઈ રહી છે, ત્યારે સમાધિઓના અને હનુમાનજીના એમના દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના. ખાસ કરીને જે વરરાજાઓ પરણવા આવ્યા છે એને મારે એટલું જ કહેવું છે કે તમે તલગાજરડાની દીકરીને પરણીને જાઓ છો એટલે એ તો વડકા નહીં ભરે, પણ તમે વડકા ભરતા નહીં. તલગાજરડાની સમાધિ ભૂમિની એ દીકરીઓ છે એટલે એનું ધ્યાન રાખજો, એને લાગણી આપજો. અને દીકરીઓ તલગાજરડાની દીકરીઓ છે એટલે હમણાં જ મેં ઋષિકેશની કથામાં કહ્યું કે દીકરીઓએ આ 5 સૂત્ર સાચવવા જોઈએ. સાસુ સસરાની સેવા મા બાપની જેમ કરે, એક. બીજું, પોતાના પતિને ખૂબ આદર આપે. ત્રીજું, બાળકોને સંસ્કાર આપે. અને ચોથું, ખાસ નણંદને બહુ બેનની જેમ હાચવે. કારણ કે નહીતર નણંદને લીધે ઘણી મુશ્કેલ, પણ એને સગી બહેનની જેમ હાચવે. અને 5મું અને છેલ્લું, તમારા જે સદગુરુ હોય એનું સેવન કરજો. આ 5 વસ્તુ જો સચવાશે તો દીકરીઓ તમે તલગાજરડાના નામને વધારે ઉજ્જવળ કરશો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. નવ દંપતીઓનું જીવન ખૂબ જ પ્રસન્ન રહે એવી પ્રભુ પ્રાર્થના. અને દીકરીઓને ખાસ વિનંતી કે તમે તો પિયરમાં આવતા જ રહેશો, પણ વર્ષમાં 1-2 વાર અમારા જમાઈઓને લેતા આવજો, એટલે અમે એને જોઈ શકીએ. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપદા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યશોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા શર્વઃ સર્વગતઃ શિવઃ શશિનિભઃ શ્રી શંકરઃ પાતુ માં કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખ ભાગ ભૂવેત. આપ સૌને પ્રણામ. જય સિયારામ. કેટલામો મંગળ? ત્રીજો.
તો મિત્રો આ હતો વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા એક સાથે 6 દીકરીઓના સમૂહ લગ્નનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.